તો કેમ છો અધિકારી મિત્રો? આજે એટલે કે 4 મે 2026 ના રોજ આપણે પાછા ટોપ 20 MCQ લઈને આવી ગયા છે કરંટ અફેરના. ખાસ કરીને કાલનો વિડીયો તમે અવશ્યથી જોયો હશે, એની માહિતી આપો, કોમેન્ટ કરો કે તમને આ સિરીઝ કેવી લાગી, મજા આવે તો આપણે આગળ ચલાવીશું, નકર એને કરી દેવું. કારણ કે આમાં તમારું ફાસ્ટ એક રિવિઝન થઈ જાય, મોટું યાદ રહી જાય, અને મોટું યાદ રહી જાય એટલે કરંટ અફેર તો કમ્પ્લીટ જ હોય. કારણ કે કરંટ વિષય બહુ અઘરો છે અને એને સહેલો રિવિઝનથી જ થાય છે. ચલીએ હવે આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. આયુષ્માન ભારત દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 30 એપ્રિલના રોજ આ મહત્વનો દિવસ મનાવીએ. કારણ કે 2018માં આની રચના થઈ હતી. મહત્વની યોજના છે, સૌથી મોટી કહી શકીએ વિશ્વની. નાણાકીય બજારોમાં પારદર્શિતા સુધારવા માટે કઈ સંસ્થાએ ફાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન રિફિલ એજન્સી શરૂ કરી છે? જેને ટૂંકમાં કહીએ તો પ્રવર્ત યોજના શરૂ કરી છે. તો સેબી દ્વારા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શેર હોલ્ડરોને, જે કંપનીઓને વગેરેને ફાયદો થશે. ત્યારબાદ ભારતની પ્રથમ વાણિજ્યક સી પ્લેન સેવા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવાને મંજૂરી આપી દીધી? તો લક્ષદ્વીપમાં ઉડશે પેલું આવું પ્લેન, જેને કઈ જરૂર નહીં પડે, ગમે ત્યાં ઉડી જાય, એટલે કે મહાસાગરોમાં ઉતરી જાય. પર્યાવરણીય સંરક્ષણ કાર્ય માટે કોને 2026 નો વ્હાઇટિક એવોર્ડ, એને ગ્રીન ઓસ્કાર કહેવામાં આવે છે, એ મળ્યો છે? તો પરવીન શેખ અને બખતા સુબા બંનેને મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખવો આપણને. ભારતે કયા રાજ્યમાં કોલસાની ખાણો માટે ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન રજૂ કર્યું છે? તો ઓડિશા અને આંધ્રપ્રદેશ બંનેમાં બે ખાણોને મંજૂરી આપી દીધી છે. ટોટલ 2 કંપનીઓ સાથે લિંકઅપ કર્યું છે અને આ 2 કંપનીઓ આ ટૂંકમાં ખોદ્યા વિનાનું ગેસ સ્વરૂપે કોલસો કાઢવાનું છે, તો યાદ રાખવું. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી કેટલામાં ક્રમે આવ્યો છે? 157માં ક્રમે આવ્યો છે. શરમનાક વાત કહેવાય કે ભારત 6 ક્રમ પાછળ ગયો છે આગળ જવાની બદલે. જ્યારે ઈપીએફઓ નિષ્ક્રિય ખાતાને ટ્રેક કરવા માટે કયા નામે નવું પોર્ટલ શરૂ કર્યું છે? તો એ પ્રવૃત્તિ નામે એક પોર્ટલ શરૂ કર્યું છે, જે તમારું ખાતું પીએફ વગેરે તમારા ખાતામાં પડ્યું હોય તો એ જોઈ દેશે અને તમને એલર્ટ કરી દે કે તમારું ભાઈ ખાતું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ 10મો રાષ્ટ્રીય જાહેર આરોગ્ય સમિટનું ઉદઘાટન ક્યાં કર્યું છે? ચંદીગઢ ખાતે કર્યું છે. જેપી નડ્ડાના હસ્તે થયું છે. મહત્વનું છે, 2013માં પહેલું યોજાયું હતું. ભારતીય નૌકાદળે કઈ સંસ્થા સાથે મળી ઓડિશાના કિનારે નૌકાદળ વિરુદ્ધ જહાજ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો ડીઆરડીઓ સાથે મળી અને આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટૂંકમાં 2 મિસાઇલનું પરીક્ષણ કર્યું એટલે આને સોલ્વો તરીકે ગણી હતી. કઈ રાજ્ય સરકારે ઈ શ્રમ સાથી પોર્ટલ શરૂ કર્યું અથવા તો એપ્લિકેશન શરૂ કર્યું છે? તો છત્તીસગઢ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કામદારો માટે મહત્વનું છે. અને આજના માટે એટલું જ હતું. તો આપણો ક્લાસ કમ્પ્લીટ થયો. જો સવારે તમે આપણો જે લેન્ધી ક્લાસ આવે અથવા તો જે 20 થી 30 મિનિટનો ક્લાસ આવે, આમ તો 20 મિનિટનો આવે, 15 થી 20 મિનિટનો, એ જોઈ લો અને આ પાછું રિવિઝન કરી લો. પાછું 1 મહિને એકવાર પાછું રિવિઝન કરી લો એટલે તમને શું ઘટે? કરંટ અફેરમાંથી એક તો બરાબરનો માર્ક જાય તો આપણે બેઠા છે. કારણ કે જો આગળના PYQ જોઈએ જ લેવા તમારે, અને આગળના પેપર સોલ્યુશનના ક્લાસો આપણે એવા હાટું જ લઈએ કારણ કે તમારો વિશ્વાસ તો હોવો જોઈએ ને કે આ ભાઈ ભણાવી આવશે કે નહીં આવે. તો માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. અને આ સુધી પૂગવા માટે અથવા તો છેલ્લો આ એડ સુધી સાથ આપવા માટે દિલથી થેન્ક યુ.